गुजरात शैक्षणिक सांस्कृतिक मंच द्वारा आयोजित संगोष्ठी 4 રીંછ અભયારણ્ય જેને ઓળખીએ છીએ એવું જાંબુઘોડા ખાતે ધનપુરી ઇકો ટુરિઝમ ખાતે 20-21ના રોજ યોજવામાં આવ્યું, જેમાં ગુજરાતના વિવિધ 14 જિલ્લામાંથી કર્મનિષ્ઠ શિક્ષકો જે પોતાના બાળદેવોને ભગવાન સમજીને જે વર્ગખંડમાં કામ કરે છે એવા ઉત્તમ શિક્ષકો દ્વારા અહીંયા સંગોષ્ઠીમાં પાર્ટિસિપેટ થયું, ભાગીદારી થઈ અને સંગોષ્ઠી આ ચોથી છે। 3 સંગોષ્ઠી અગાઉ થઈ ચૂકી છે અને આ સંગોષ્ઠી દ્વારા શિક્ષકોને એટલું બધું આમાં માર્ગદર્શન મળે છે કે એ પોતાના વર્ગખંડ સુધી પહોંચે છે। ચોથી સંગોષ્ઠીનો વિષય છે વાંચન શિક્ષણ। તો શિક્ષકોએ શા માટે વાંચવું જોઈએ, કેવું વાંચવું જોઈએ અને વાંચ્યા પછી એ કેમ બાળ ભોગ્ય બનાવી શકાય, વર્ગખંડ સુધી કઈ રીતે પહોંચે, બાળકોએ કેવું સાહિત્ય વાંચવું જોઈએ, શું દિશા આપવી જોઈએ, આવી સુંદર મજાની માહિતી, સુંદર મજાની ચર્ચા સંગોષ્ઠીમાં થઈ। વિદ્વાન વક્તાઓ દ્વારા આના વિશે પ્રકાશ પાડવામાં આવ્યો। અમારા સંયોજક શ્રી મુરબ્બી તખુભાઈ સાણસુર, સહસંયોજક ડૉક્ટર મહેશભાઈ ઠાકર અને મુરબ્બી શ્યામજીભાઈ દેસાઈ દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવતી હોય છે। આ એક બિન રાજકીય, બિન સરકારી એક સ્વયં સંગઠન છે અને એના દ્વારા શિક્ષકો પોતાના ખર્ચે આવે અને અહીંયા આવી અને પોતાના વર્ગખંડમાં કેમ સારું કામ કરી શકે એનું માર્ગદર્શન અહીંથી મેળવે છે। અને મને આનંદ છે કે આમાં જે શિક્ષકો આવે છે એ શિક્ષકો વર્ગખંડમાં કંઈક નવા પ્રયોગો કરે છે અને મેં કરેલો પ્રયોગ હોય તો એ વિમલભાઈના કામમાં આવે, વિમલભાઈએ કરેલો હોય એ મારા કામમાં આવે, એમ એકબીજાના કરેલા પ્રયોગોનું અહીંયા શેરિંગ થાય છે। તો ગુજરાતમાં હું માનું છું એમ આ એક અદ્ભુત સંસ્થા છે કે વિશિષ્ટ સંસ્થા છે કે જે ગુજરાતના સારું કામ કરતા શિક્ષકોને અહીંયા બોલાવી અને એમના જે અનુભવો છે, એમના જે પ્રયોગો છે, એમના જે કાંઈ કામ છે એનું એક શેરિંગ કરવાનું કામ આ સંસ્થા કરી રહી છે। ત્યારે મને ખૂબ રાજીપો થાય છે। એટલા માટે કહું છું કે આજનો પ્રસંગ છે એ મને લાગે છે એવો આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનોમાં નય સખી અમારા આંગણે આજ કંચન વર્ષા મેં અસ્તુ।